સુરતમાં શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ડાન્સ ટીચર વિદ્યાર્થીનીને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। જો કે આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક પરિવારની 16 વર્ષીય દીકરી ધોરણ 11માં અભ્યાસ કરે છે। તે છેલ્લા કેટલાય દિવસથી બીમારી હોવાથી તેના પિતા તેને લેવા સ્કૂલે પહોંચ્યા હતા, જ્યાં દીકરી સ્કૂલે આવી ના હોવાનું માલુમ પડ્યું હતું, જેથી ચિંતાતુર પિતા તેની શાળાની આજુબાજુ શોધખોળ કરી રહ્યા હતા। એટલામાં પત્નીએ ફોન કરીને દીકરી ઘરે આવી હોવાનું જણાવ્યું હતું। ઘરે પહોંચ્યા બાદ પિતાએ દીકરીને શાળાએ કેમ ના ગઈ હોવાનું કારણ પૂછ્યું હતું, જેમાં દીકરીએ જણાવ્યું હતું કે તે સવારે શાળાએ જતી હતી ત્યારે ડાન્સ ટીચર સંજય વણકર તેને બાઇક પર બેસાડી ઘરે લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, દિવાળી બાદથી અવારનવાર ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો। આ વાત સાંભળી દીકરીના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને આખરે આ મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે 24 વર્ષીય અપરિણીત ડાન્સ ટીચર સંજય વણકર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।